જો આવું છે પંખો. એકદમ નોર્મલ ધીમો ધીમો, એનાથી વધારે છે. આ છે લાઇટિંગ, જો આ જો ધીમો, એના કરતાં વધારે જો આવી રીતે. રોટેશન પણ એકદમ મસ્ત છે. જો હમણાં બેન છે ને, હમણાં બોરિંગ બહુ થતા હતા અમારે, કેમ કે લાઇટ નથી અને કાંઈ કામ બેનને હોતું નહોતું રમવાનું. મેં કીધું લાવ કલર કાઢી દો, કેમ કે મૂકી દીધા હતા, નહીંતર આ પાછું બધું છેતરી મારે, કેમ કે આપણી રૂમ ન હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. આજે સવારમાં જો નાવા ધોવાનું કામ પૂરું થયું, હવે નાસ્તો કરીએ છીએ. હસમુખ તો કાંઈ છે નહીં, પણ હવે હું નવને સહિત મેં કીધું નાસ્તો કરી. અને નાસ્તામાં જો બનાવ્યા છે મગમઠ ફણગાવેલા, એટલે 24 કલાક જો ફણગાવે એટલે જો આવા કોતરા નીકળે છે. અને આજે જો અત્યારમાં વઘારી ને ચા ને ફણગાવેલા મગ. લાઇટ વહી ગયા સવારની, તો જો હવે ચોમાસું આવ્યું ને અમારે અહીં મવામાં છે ને આવું જ રહે. ચાર્જેબલ પંખો મેં કીધું એકાદો લઈ લઈને, તો ગરમાટો હોય, કેમ કે ચોમાસામાં તો વરસાદ આવવાની તૈયારી હોય ને, તો ગરમી એટલી થાય. અને એક તો લાઇટ અમારા અહીંયા બહુ જ પ્રોબ્લેમ. મવામાં ભાવનગર હતા ને ત્યાં સુધી તો બહુ સારું હતું, પણ અહીંયા આવ્યા ને સહેજે વાદળું થાય એટલે ચોમાસામાં લાઇટ જાય ને જાય હતી. તો આજે સવારે 7 વાગ્યાને તમે જાગ્યા ને ત્યાંની લાઇટ આવી ગઈ, હજી કંઈ આવી નથી. અત્યારે તો 10 વાગ્યા આવી ગયા, 9:45 થઈ ગયા, તો હજી લાઇટ નથી આવી. તો હું તમને બતાવું. હમણાં જો થોડા દિવસ થઈ ગયા, તમે કાલના વિડીયોમાં કદાચ જોયું છે, તો પંખો અહીંયા પડ્યો હતો, તો એ પંખો છે ને ચાર્જેબલ પંખો છે, અને એમાં છે ને કેટલું ચાર્જિંગમાં રહી હું તમને પંખો બતાવું, પછી એમાં બધું તમને કહું કે કેટલું ચાર્જિંગ રહે અને લેવાય કે ન લેવાય. હમણાં લાવ્યા એટલે તપાસે કરી હતી કે કેટલી વાર ફૂલ ચાર્જિંગ કરી નાખ્યું અને પછી શરૂ રાખ્યું હતું. તમને બતાવું. પણ બેન જો અત્યારમાં નાહી ધોઈ નાખ્યા, અને પાણી તો બહુ ઠંડુ હતું, ગરમ પાણી કરીને નવરાવ્યા. અત્યારમાં રમે છે. થોડીક વાર તો કવરાવી લીધા, પણ હવે વળી પાછું વિમાન હાથમાં આવી ગયું તો રમે છે. કામ નહીં. હમણાં બેન છે ને, હમણાં બોરિંગ બહુ થતા હતા અમારે, કેમ કે લાઇટ નથી અને કાંઈ કામ બેનને હોતું નહોતું રમવાનું. મેં કીધું લાવ કલર કાઢી દો, કેમ કે મૂકી દીધા હતા, નહીંતર આ પાછું બધું છેતરી મારે, કેમ કે આપણી રૂમ ન હોય એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. અને હવે અત્યારે મેં કીધું લાઈવ કાઢી દો ને જો મેં શરૂ કર્યું છે હવે. બોલો. આવું આવડે કલર પૂરતા. હે ચો કલર થાય છે. અને એટલી તો ખબર પડે, હાથમાં હજી આમ પકડ નથી આવતી, પણ એને ખબર પડે કે જે ચિત્ર દોરેલા છે ને એમાં કરે. બેન જો હોઈ ગયા છે, અને જો લાઈટ નથી તો આ પંખો જો આટલી કાઢે છે. તો એક વ્યક્તિ હોય ને તો ઘણું થઈ રહી. તો હું આની ડિટેલ તો તમને પછી આપીશ, કેમ કે અત્યારે અવની બેન હોતા છે, પંખો કંઈ ફેરવાય એમ છે નહીં. પણ જો તમને કદાચ અવાજ આવતો છે, આટલો ફરે છે પંખો. અને પછી તમને હમણાં અવની જાગે ને પછી આ પંખો સરખી રીતે બતાવીશ. બપોરે જમી કારણ કે હોઈતી હતી, કેમ કે આજે મને ઊંઘ આવી ગઈ, કેમ કે સવારે વહેલા ઉઠી ગયું ને એમાં, નહીંતર તો બપોરે ઓછું હોવાનું હોય. ને અવની તો જો હજી હોતી છે, પણ લાઇટ આવી ગઈ ને તો મેં કીધું લાઇટ પંખાનો હવે તમને બતાવું, કેમ કે પછી હવે જાગશે ને તો પછી હાથ પડવા આવી ગઈ. તો
હવે પછી એ રહે નહીં અને કામમાં ભેગું થઈ જાય. તો મેં કીધું લાવ અત્યારે વિડીયો બનાવી નાખો અને જો અહીં પંખો લાવી છે. અને એની વાત કરું ને તો આ પંખો શરૂ થયા નથી. સ્ટાર્ટિંગથી બતાવું જો એકદમ નોર્મલ ધીમો ધીમો ફરે. અહીંયા પવન આવે એટલે સુધી એનાથી વધારે થોડોક વધારે જો એટલા સુધી પવન આવે છે અને એનાથી વધારે છે. જો અહીંયા સુધી પવન અમને આવે છે તો 3 કેટેગરીમાં આવે છે, ધીમો, એનાથી વધારે અને એનાથી વધારે. અને આ છે લાઇટિંગ. જો લાઇટ વહી ગઈ ને તો આ એના માટે પણ જો સરસ મજાનું જો આ ફૂલ અને બંધ. આ જો ધીમો એના કરતાં વધારે અને આ બંધ એવી રીતનું છે. અને આ છે એ રોટેશન માટેનું છે પણ જો આવી રીતે રોટેશન પણ એકદમ મસ્ત છે. જો પૂરું 90 ડિગ્રી તો થઈ રહી, આટલું તો રોટેશન છે. અને જો મસ્ત પવન કાઢે છે અને કામ આપણે થોડું ઘણું એટલું હોય તો એક વ્યક્તિને તો રોડવાઈ જાય એટલો પવન કાઢે છે. અને પાછું ચાર્જેબલ છે. એ મેન તો હતું કેમ કે જો લાઇટ ન હોય ને તો મારે આવને હુવે નહીં, રાત્રે બહુ હેરાન થતા. પછી જો આ લઈ લીધો છે અને આ છે ને આવ્યો છે 1000 રૂપિયાનો. તો આ વર્ષે મેં કીધું લઈ લઈ કેમ કે ગયા વર્ષે બહુ હેરાન થયા હતા. પણ ચોમાસાને લાઇટનો વધારે પ્રોબ્લેમ રહે. ઉનાળો હોય પણ લાઇટ ઓછી જાય, પણ ચોમાસાનું મારે બહુ પ્રોબ્લેમ રહેતી ને તો પછી જો આ પંખો લઈ લીધો છે. અને જો આની પછી છે ને આ એક સિસ્ટમ સારી છે કે જો આમાં જગ્યા એકદમ હાવ ઓછી રાખેલી છે. આ ગેપ એના લીધે છે ને આપણે છોકરો કોઈ આંગળીનો અંદર જઈએ કે અને તમે આવી રીતે પકડો ને તો તમને કંઈ થાય નહીં. અને જો મસ્ત રીતે આવી રીતે પણ પંખો આજે હું લાવ્યા છે. અને કામની વસ્તુ એક આવી ગઈ કેમ કે બહુ જરૂર હતી આ પંખાની. કેમ કે જો આજે જ તે લાઇટ નથી, સવારે ઉઠે ને ત્યારની લાઇટ વહી ગઈ હતી. તો જો અત્યારે ઠેઠ લાઇટ આવે તો ક્યારેક જરૂર પડે એવું થાય ત્યારે. તો રસોઈ બનાવવામાં તે જો અત્યારે તો વાંધો નથી, હવે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું. પણ ઉનાળો હોય ત્યારે તો બહુ રસોઈ બનાવવાની જરૂર આવે. આપણે ત્યાં પણ રાખીએ છીએ. એટલે મારે તો કામની વસ્તુ જ છે. લાઇટ હોય તો અંદર તો આપણે રસોઈ બનાવતા એટલે પંખો કાંઈ શરૂ થાય ને બીજો તો. એટલે આ પંખો આપણે જ્યાં ગોઠવો હોય ને આપણને સેટ થાય ને પંખો રાખીએ છીએ જેથી કરીને ગરમી પણ ઓછી થાય. તો તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો. અને કોઈને લાવવો હોય તો આ મીશોમાં પણ મળી રહે. તો જોવો તો કહેજો તો આપણે લિંક નાખી દઈશું.